डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર પ્રફુલ્લાનંદ નવાકર, ઇતિહાસ વિભાગ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. આજે આપણે પ્રાચીન ભારતના ઇતિહાસનો એક ભાગ જેનો સ્ટડી આજે આપણે કરવાના છીએ, અને એ વિષય છે મૌર્ય સામ્રાજ્ય, તેનું વહીવટીતંત્ર અને મૌર્ય સામ્રાજ્યના પતન માટેના કારણ. મૌર્ય સામ્રાજ્ય ભારતનું એક એવું સામ્રાજ્ય છે કે જેણે સૌથી પહેલાં સમગ્ર ભારતને એક સાંકળે બાંધવાનું કામ કરેલું છે. હવે આ એક સાંકળે બાંધવું એટલે શું? એટલે કે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી આ સમગ્ર પ્રદેશોમાં એક જ સામ્રાજ્યની સત્તા હોય, અને આ સામ્રાજ્યને વિકસાવવામાં સૌથી અગત્યની ભૂમિકા જો કોઈએ ભજવી હોય તો એ છે ચંદ્રગુપ્ત મૌર્ય, કે જેણે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. અને બીજા હતા એના સલાહકાર, એના મહામાત્ય, જેમનું નામ છે ચાણક્ય. બરાબર, એમનું એક વિધાન પણ છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं. બરાબર, એક ગુરુ અને શિષ્ય મળીને સમગ્ર ભારતને એક કરે છે, વિદેશી સત્તાઓને હરાવે છે અને ભારતમાં એક મજબૂત સામ્રાજ્યનું સર્જન કરે છે. કોઈ પણ સામ્રાજ્યની ચર્ચા કરતા પહેલાં આપણે એની પૂર્વ ભૂમિકાને ચેક કરવી પડે છે, તપાસવી પડે છે કે કેવા સંજોગોમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થઈ, શું હતી ભારતની પરિસ્થિતિ એ વખતે. એક રીતે જોવા જઈએ તો ભારતનો જે ઇતિહાસ છે, એટલે કે ભારતીય ઇતિહાસની જે શરૂઆત છે એ સિંધુ સભ્યતાથી થાય છે. બરાબર, જેનો સમયગાળો અલગ અલગ ઇતિહાસકારોએ દર્શાવ્યો છે કે ઈસવીસન પૂર્વે 1700થી 2500ની વચ્ચે, તો કેટલાક ઇતિહાસકારોએ એને ઈસવીસન પૂર્વે 1800થી 2900ની વચ્ચેનો સમયગાળો ગયો છે. કોઈ નક્કી સમયગાળો નથી, દરેક ઇતિહાસકારે પોતપોતાના મંતવ્ય મુજબ એ વસ્તુને આપવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, પરંતુ મુદ્દો એ છે કે સિંધુ સભ્યતાના જે નગરો મળી આવ્યા, મોહેંજો-દડો છે, હડપ્પા છે, ગુજરાતમાંથી લોથલ છે, બરાબર, આ બધામાં એના અવશેષો તો મળેલા છે, પરંતુ એની લિપિ આજ સુધીમાં આપણે ઓળખી નથી શક્યા. બીજો મુદ્દો કે સિંધુ સભ્યતા પછી જેનો સમયગાળો આવે છે એ છે વૈદિક સભ્યતા અથવા વૈદિક સંસ્કૃતિ, કે જેમાં આર્યોનું આગમન થાય છે. બરાબર, રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોની રચના થાય છે. એ પછી જે સમયગાળો આવે છે એ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો સમયગાળો. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી, બરાબર, મહાવીર સ્વામી કે જેઓ જૈન ધર્મના 24મા તીર્થકર હતા, અને ભગવાન બુદ્ધ, બરાબર, જેમણે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. અને ભારતની જે વર્તમાન પરિસ્થિતિ હતી એ વખતે ભારતમાં જે સામાજિક દૂષણો હતા, જે ખોટા રિવાજો હતા, એને દૂર કરવામાં આ બે વ્યક્તિઓ દ્વારા, મહાનુભાવો દ્વારા એક અગત્યનું પ્રદાન કરવામાં આવ્યું. એક સામાજિક સુધારણાની શરૂઆત થઈ. બરાબર, એક સામાજિક આંદોલનની શરૂઆત થઈ ભારતમાં. બરાબર, આ એ સમયગાળો છે કે જ્યારે ભારતમાં કેટલાક વિદેશી આક્રમણોની શરૂઆત થઈ. બરાબર, ઈસવીસન પૂર્વે 326ની આસપાસ સિકંદરનું આક્રમણ ભારત ઉપર થાય છે. બરાબર, હવે આપણે બધા જાણીએ છીએ કે સિકંદર એટલે કે ગ્રીસ દેશનું, જેનું બીજું એક પણ નામ છે કે જેને આપણે એલેક્ઝાન્ડર તરીકે પણ ઓળખીએ છીએ. આ વ્યક્તિ જે છે એ ભારત ઉપર આક્રમણ કરે છે, જેની ઈચ્છા હતી કે હું સમગ્ર વિશ્વ વિજેતા બની જાઉં.
પણ જ્યાં સુધી હું ભારતને ન જીતી શકું ત્યાં સુધી મારો જે વિજય જે છે એ અધૂરો છે. આ વ્યક્તિ વિશ્વ વિજેતા બનવાની સફરમાં નીકળી જાય છે. બરાબર, વચ્ચે રસ્તામાં તમે જુઓ કે બેબીલોન સાથે એને યુદ્ધ થાય છે. બરાબર, દરાયસને હરાવે છે અને ભારતને જીતવા માટે આ વ્યક્તિ જે છે એ આગળ વધે છે. પણ એવું કહેવાય છે કે સિકંદર જે છે, જે સમગ્ર દુનિયાને જીતવા માટે નીકળ્યો હતો, પરંતુ એનું સ્વપ્ન પૂરું થઈ શકતું નથી. શા માટે નથી થઈ શકતું? ભારત તરફ એ આવે છે. બરાબર, સરહદના બે રાજાઓ, બરાબર, એક હતા આંભીકુમાર, બરાબર, જેમની સાથે તમે જુઓ કે સિકંદરનો એક વાર્તાલાપ પણ થાય છે. ભારત તરફ આવવા માટેનો માર્ગ પણ કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે ભારત તરફ આવવા માટેનો માર્ગ જે છે એ સિકંદરને જો કોઈએ બતાવ્યો હોય તો એ આંભીકુમાર દ્વારા બતાવવામાં આવ્યો હતો. ત્યાંથી એ આગળ વધે છે. બરાબર, એને એમ હતું કે હું ભારતને બહુ આસાનીથી જીતી જઈશ, પણ સરહદ ઉપરનો એક બીજો રાજા, બરાબર, જે પુરુ રાજા તરીકે પણ ઓળખાય છે અથવા પોરસ તરીકે પણ ઓળખાય છે, આ બંને વચ્ચે તમે જુઓ કે એક ભયાનક યુદ્ધ થાય છે. પોરસની જે શક્તિ હતી એ સિકંદરના પ્રમાણમાં બહુ ઓછી જ હતી, છતાં પણ તમે જુઓ કે આ વ્યક્તિ, આ રાજા જે છે એ હિંમત હાર્યા વગર સિકંદરનો મુકાબલો કરે છે, હારી જાય છે. પણ સિકંદર એની હિંમતની પ્રશંસા કરે છે, બરાબર, અને એને પોતાનું રાજ્ય પાછું સોંપી દે છે. ત્યાંથી સિકંદર આગળ વધે છે. એની ઈચ્છા હતી કે ભારતમાં એ વખતે જે નંદવંશનું જે સામ્રાજ્ય હતું, નંદવંશનું સામ્રાજ્ય એટલે માની લો કે આજનો જે પ્રદેશ, બરાબર, પશ્ચિમ બંગાળ છે, બિહાર છે, આ બધા પ્રદેશો, ત્યાં સુધી એની જવાની ઈચ્છા હતી. પરંતુ ભારતને જીતવું એના માટે એટલું બધું આસાન નથી. બરાબર, અને એટલા માટે કે ભારતમાં રાજાઓ કરતાં પણ ભારતની જે આબોહવા જે છે એ સિકંદર અને એના લશ્કર માટે બહુ ઘાતક નીવડે છે. કારણ કે ભારતમાં તમે જુઓ કે એ વ્યક્તિ પંજાબમાં થઈને જ્યારે કાશ્મીરથી લઈને પંજાબમાં પ્રવેશે છે, બરાબર, પરંતુ સિકંદર જે છે એ ઉત્તર ભારતથી આગળ વધી શકતો નથી. શા માટે? કારણ કે એ સમયગાળા દરમિયાન ભારતમાં વર્ષા ઋતુની શરૂઆત થઈ જાય છે. બરાબર, અને આપણે જાણીએ છીએ કે ભાઈ હિમાલયમાંથી નીકળતી જે નદીઓ જે છે એ બારે માસ વહેતી નદીઓ છે, અને ચોમાસામાં તો જે ગાંડી તૂર બની જતી હોય છે. બરાબર, આ નદીઓને પાર કરવી આસાન નથી. ગંગા, યમુના, બ્રહ્મપુત્રા જેવી નદીઓને, એનું મોટાભાગનું જે લશ્કર જે છે એ આમાં પાયમાલ થઈ જાય છે. બીજી બાબત, એવું કેટલાક ઇતિહાસકારો માને છે કે સિકંદરના લશ્કરમાં મેલેરિયાનો રોગ લાગુ પડ્યો હતો. એ લોકો ભારતમાં આવે છે, પણ ભારતમાં મચ્છરોનો ઉપદ્રવ હતો ચોમાસા દરમિયાન, બરાબર, પણ આનો મુકાબલો કેવી રીતે કરો, એની દવા ક્યાંથી લાવી, એની કોઈ પણ જ્ઞાન જે છે એ સિકંદરના લશ્કર પાસે નથી. અને કેટલું એ લશ્કર જે છે એ મેલેરિયાનો ભોગ બની જાય છે. બરાબર, અને આના લીધે જે છે એવું કહેવાય છે કે સિકંદરની હિંમત તૂટી જાય છે અને આગળ વધી શકતો નથી. બરાબર, એનું લશ્કર એને સાથ આપવા માટે તૈયાર નથી. અને સિકંદરે પછી ભારત વિશ્વ વિજેતા બનવાનું જે એનું સ્વપ્ન હતું એ ભારતમાં અધૂરું રહી જાય છે, અને એ વ્યક્તિ જે છે એ પાછો ફરી જાય છે. અને એવું કહેવામાં આવે છે કે એ પાછો ગ્રીસ દેશ સુધી તો પહોંચતો પણ નથી, વચ્ચે બેબીલોનમાં જ એનું મૃત્યુ થઈ જાય છે. બરાબર, આ એક બાબત છે. પણ આ મુદ્દો જે છે એ અહીંયા સમાપ્ત થતો નથી. બરાબર, સિકંદરે જ્યારે ભારત ઉપર આક્રમણ કર્યું એ વખતે નંદવંશનું શાસન હતું ભારતમાં. બરાબર, એનો જે છેલ્લો રાજા જે છે એ ધનાનંદ, બરાબર, જેવું કહેવામાં આવે છે કે અતિ અભિમાની હતો, બરાબર, ક્રોધી હતો વધારે પ્રમાણમાં. બરાબર, આ ધનાનંદ અને ચાણક્ય, આ બંને વચ્ચેનો જે વાર્તાલાપ જે છે એ ઇતિહાસમાં, બરાબર, કેટલાક ઇતિહાસકારો દ્વારા, બરાબર, લખવામાં આવેલો છે. બરાબર, કે જ્યારે ચાણક્ય જે છે એ દાન દક્ષિણા માંગવા માટે ધનાનંદના દરબારમાં જાય છે, તો ધનાનંદની એક ટેવ હતી કે કોઈ પણ વ્યક્તિને અથવા ગમે તેવો મોટો જ્ઞાની વ્યક્તિ કેમ ના હોય પણ એને અપમાનિત કરી દેતો હતો. બરાબર,
તો આ ધનાનંદ દ્વારા ચાણક્યનું જે છે એ અપમાન કરવામાં આવે છે, બરાબર. અને પોતાનું અપમાન જે છે એ ચાણક્ય સહન કરી શકતા નથી, બરાબર, અને ત્યાંથી ઊભા થઈ જાય, બરાબર, દાન દક્ષિણા લેવાની ના પાડે છે, બરાબર. અને ધનાનંદે કહે છે કે મારું પાલન પોષણ કરી શકે એવા રાજાઓ તો હું મારી જાતે જ ઊભા કરી શકું. અને અત્યારનું જે વર્તમાન વિશ્વવિખ્યાત જે એમનું વિધાન છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે हैं. અને અપમાનિત થયેલા ચાણક્ય ત્યાંથી નીકળે છે, બરાબર. અને બીજું પણ એક બનાવ છે કે એ સમયગાળા દરમિયાન ચાણક્ય એક જગ્યાએથી પસાર થાય છે ત્યારે કેટલાક જે બાળકો જે છે એ રાજની રમત રમે છે, બરાબર. એમાં એક નાનું બાળક જે છે એ પથ્થરની શિલા ઉપર બેઠું છે અને બાકીના મિત્રો જે છે જે દરબારી બનેલા છે એમને આદેશ આપે છે. ચાણક્ય આ બાળકને જુએ છે, એનામાં રાજા બનવાની તમામ જે લાયકાત હતી એના મુખ ઉપર મહત્વાકાંક્ષાઓ હતી. અને ચાણક્ય દ્વારા ચંદ્રગુપ્ત મૌર્યને તાલીમ આપવામાં આવે છે, અને અહીંયાથી જે શરૂઆત થાય છે કે સમગ્ર ભારતને એક કરવા માટેની, બરાબર. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા નંદવંશ રાજા ધનાનંદનો હત્યા કરવામાં આવે છે, એનો વધ કરી દેવામાં આવે છે, બરાબર. નંદવંશનો ખાત્મો થાય છે ઈસવીસન પૂર્વે 324, અને બીજા કેટલાક પુસ્તકોમાં ઉલ્લેખ આવે છે ઈસવીસન પૂર્વે 322 ભારતમાં મૌર્ય વંશની સ્થાપના થાય છે, બરાબર. સ્થાપક હતા ચંદ્રગુપ્ત મૌર્ય અને એમના સલાહકાર અને મહામાત્ય તરીકે ચાણક્યજી, બરાબર, જેમનું બીજું પણ એક નામ છે વિષ્ણુગુપ્ત. કેટલાક પુસ્તકોમાં એમને કૌટિલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. મૌર્ય વંશનો ઇતિહાસ જાણવા માટેના બે આધારભૂત ગ્રંથો જે માનવામાં આવે છે, એક છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, એટલે કે ચાણક્યએ લખેલું જે પુસ્તક જે છે અર્થશાસ્ત્ર, નામ એનું અર્થશાસ્ત્ર છે પણ એમાં અર્થને લગતી કોઈ બાબત નથી. એમાં જેટલી પણ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે એ બધી જ બાબતો રાજનીતિશાસ્ત્રની છે. અને બીજું જે પુસ્તક જે છે એ મેગેસ્થનીસનું ઇન્ડિકા. આ મેગેસ્થનીસ કોણ હતો કે સિકંદરના મૃત્યુ પછી એનો સેનાપતિ ગ્રીસમાં સત્તા ઉપર આવે છે અને એ પણ ભારત જીતવાની લાલસાએ ફરીથી ભારત ઉપર આક્રમણ કરે છે. પણ આ વખતે ભારતમાં જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન છે. હવે બંને વચ્ચે તમે જુઓ કે યુદ્ધ નથી થતું. કેટલું બાબતો એવી છે કે જે યુદ્ધ દ્વારા એનું નિરાકરણ નથી આવતું. તો ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુક્સ વચ્ચે એક સંધિ થાય છે, અને એવું કહેવામાં આવે છે કે સેલ્યુક્સ જે છે એ પોતાની દીકરી હેલનના જે લગ્ન જે છે ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરે છે. તો અહીંયા તમે જુઓ કે રાજનૈતિક સંબંધો અને વૈવાહિક સંબંધોની શરૂઆત થાય છે. એટલે ભારતના વિદેશો સાથેના જે સંબંધો જે છે એ અહીંયા મજબૂત બનતા જાય છે, બરાબર. એવું કહેવાય છે કે ચંદ્રગુપ્ત મૌર્યએ સેલ્યુક્સને 500 હાથી ભેટમાં આપ્યા હતા, જે આગળ એને યુદ્ધમાં મદદ કરી શકે. એટલે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા, બરાબર, મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી, વહીવટી તંત્રને પણ મજબૂત કરવામાં આવ્યું, અને વિદેશો સાથેના સંબંધો પણ એકંદરે આ બાબતને જોતા એવું લાગે છે કે ભારતના મજબૂત રહ્યા છે. ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 298 સુધી શાસન કરે છે, અને પછી આ વ્યક્તિ જે છે એ રાજકાજમાંથી સંન્યાસ લઈએ છે, અને અત્યારે હાલ દક્ષિણમાં એક સ્થળ છે શ્રવણબેલગોળા, બરાબર, જૈનોનું એક સ્થળ છે જૈન ધર્મનું, ત્યાં જાય છે, જૈન ધર્મનો અંગીકાર કરે છે અને સંલેખના પદ્ધતિથી પોતાનું, બરાબર, એનું મૃત્યુ થાય છે. તો ચંદ્રગુપ્ત મૌર્ય પછી જે વ્યક્તિ સત્તા ઉપર આવે છે એ વ્યક્તિનું નામ છે બિંદુસાર, જેને બીજા એક શબ્દોમાં અમિત્રઘાત તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રઘાત એટલે કે શત્રુઓનો નાશ કરનાર, જેનો મિનિંગ એવો થાય છે, બરાબર. અને બિંદુસાર પછી જે વ્યક્તિનું નામ આવે છે એ છે સમ્રાટ અશોક. ઘણી વખત એવું બને છે કે કેટલાક લોકો જે છે એ પોતાના પિતાજીના નામથી ઓળખાતા હોય છે,
અને કેટલાક કિસ્સાઓમાં એવું હોય છે કે પિતાજી જે છે એ પોતાના પુત્રના નામથી ઓળખાતા હોય છે. બિંદુસારના કિસ્સામાં પણ આ જ પ્રમાણે બને છે, કારણ કે પોતાના કરતાં એનો જે દીકરો એટલે કે સમ્રાટ અશોક જે છે એ વધારે નામના કમાય છે. બરાબર. ઈસવીસન પૂર્વે 295થી લઈને 273 સુધી જે છે એ અમિત્રગાદ એટલે કે બિંદુસાર જે છે એ સત્તા ઉપર રહે છે, અને ઈસવીસન પૂર્વે 273માં સમ્રાટ અશોક જે છે એ સત્તા ઉપર આવે છે. ભારતના ઇતિહાસમાં સમ્રાટ અશોક એક એવું નામ છે કે જેના નામની આગળ મહાન શબ્દ લાગે છે. શા માટે મહાન શબ્દ, જે આપણે આગળ ચર્ચા કરીએ છીએ કે એવું કહેવામાં આવે છે કે સમ્રાટ અશોક જે છે એ પોતાના 99 બાઈની હત્યા કરીને સત્તા ઉપર આવે છે. કેટલાક ઇતિહાસકારોનું એવું પણ કથન છે કે બિંદુસારે મરતી વખતે એવું પણ કીધું હતું કે મારા 100 પુત્રોમાંથી કોઈ પણ પુત્ર જે છે એ સત્તા ઉપર આવી શકે તો મને વાંધો નથી, પરંતુ મારો એક જ પુત્ર જે છે સત્તા ઉપર ન આવવો જોઈએ, અને એ છે અશોક. પરંતુ આ રાજનીતિ છે, મારે એની તલવાનો જે સિદ્ધાંત જે છે એ અહીંયા પ્રચલિત છે. એટલે અશોક જે છે બધા ભાઈઓમાં શક્તિશાળી હતો, અને આ જ વ્યક્તિ ઈસવીસન પૂર્વે 273માં સત્તા ઉપર આવે છે. અશોકના સમયની સૌથી એક અગત્યની ઘટના છે કે એણે એ વખતે ઈસવીસન પૂર્વે 261માં કલિંગ ઉપર આક્રમણ કરેલું છે. આ એના જીવનની સૌથી અગત્યની ઘટના છે, અગત્યનું યુદ્ધ છે, અને એના જીવનનું ટર્નિંગ પોઈન્ટ પણ છે. કારણ કે અશોકના સમયમાં કલિંગ જે છે એ સ્વતંત્ર થઈ ગયું હતું. વારંવાર તમે જુઓ કે આક્રમણ કરવામાં આવે છે કલિંગ ઉપર, પરંતુ એ મૌર્ય સામ્રાજ્યનો એક ભાગ બની શકતું નથી. અને એના જ કારણે બને છે એવું કે અશોક જે છે બરાબર ઈસવીસન પૂર્વે 261માં નક્કી કરે છે કે આ વખતે કોઈ પણ હિસાબે જે છે આપણે કલિંગને મૌર્ય સામ્રાજ્યનો એક ભાગ બનાવવાનું છે. એ લશ્કરને દરેક પ્રકારની છૂટ આપે છે. અને તમે જુઓ કે આ કલિંગના યુદ્ધમાં મૌર્ય લશ્કર દ્વારા લાખોની સંખ્યામાં કતલેઆમ કરવામાં આવી હતી, બેફામપણે લૂંટ ચલાવવામાં આવી હતી. બરાબર. યુદ્ધમાં સૈનિકો તો મૃત્યુ પામે છે, પણ અહીંયા એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓ અને બાળકોને પણ નહોતા છોડવામાં આવ્યા. બરાબર. અશોકને જ્યારે આ બાબતની જાણ કરવામાં આવે છે કે કલિંગ ઉપર આક્રમણ થયું છે અને આ આક્રમણ આપણે સફળતાપૂર્વક જીતી ગયા છીએ, આ યુદ્ધ આપણે સફળતાપૂર્વક જીતી ગયા છીએ. બરાબર. અશોક હર્ષના ઉન્માદમાં ત્યાંથી નીકળે છે અને રણભૂમિની મુલાકાત લે છે. બરાબર. અતિશય ખુશ હતો કે જ્યારથી સત્તા ઉપર આવ્યો ત્યારે એના જીવનનું એક જ સ્વપ્ન હતું કે હું કલિંગને કેવી રીતે પ્રાપ્ત કરી શકું. એ સ્વપ્ન એનું જે છે એ આજે અહીંયા પૂરું થઈ જાય છે. પણ જ્યારે રણભૂમિની એટલે કે યુદ્ધ મેદાનની જ્યારે મુલાકાત લે છે તો લાશોના જે તમે જુઓ કે લાશોના ઢગલા ત્યાં ખડકાયેલા હોય છે, જ્યાં ફક્ત સૈનિકો જ નથી, ત્યાં સૈનિકો જ નથી, ત્યાં સ્ત્રીઓ પણ બેફામપણે એમની મારકાટ કરવામાં આવી છે. કેટલાય બાળકો, નિર્દોષ બાળકોની હત્યા કરવામાં આવી છે. સૈનિકો દ્વારા નગરમાં પ્રવેશીને બેફામપણે લૂંટ ચલાવવામાં આવી છે. આખા નગરને આગ લગાવવામાં આવી છે. બરાબર. કેટલાય દિવસો સુધી તમે જુઓ કે પાટલીપુત્રમાં બરાબર ઉત્સવ ઉજવવામાં આવ્યા. અશોક પણ આ ઉત્સવમાં સામેલ થયો હતો, પરંતુ એનો અંદરનો જે અંતરાત્મા જે છે એ આ બાબતને સ્વીકાર કરવા માટે તૈયાર નથી કે આટલા બધા વ્યક્તિઓને મારીને બરાબર કલિંગને પ્રાપ્ત કર્યું મેં, પણ અંતે શું પ્રાપ્ત કર્યું? કંઈ જ નહીં. છેવટે તમે જુઓ કે અશોક જે છે એ પોતાના અંતરાત્માની વાત જે છે એક બૌદ્ધ સાધુ હતા મોગલીપુત્તીસ એમને જણાવે છે. મોગલીપુત્તીસ નામના સાધુના સંપર્કમાં આવવાના કારણે અશોકનું જે છે એ હૃદય પરિવર્તન થાય છે, અને અશોક જે છે એ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે અને પ્રતિજ્ઞા કરે છે કે હવેથી હું ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ બરાબર કોઈ પણ સાથે યુદ્ધ કરીશ નહીં. બરાબર. આજીવન યુદ્ધ ન કરવા માટેની પ્રતિજ્ઞા જે છે એને લઈ લીધી, અને હંમેશા લોક કલ્યાણ માટેના જ કાર્યો કરીશ. બરાબર. કોઈ પણ પ્રાણીની હું હિંસા કરીશ નહીં. અને આ રીતે તમે જુઓ કે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થાય છે
અને હૃદય પરિવર્તનથી તમે જુઓ કે કોઈ દિવસ યુદ્ધ ન કરવા માટેનો એ પ્રતિજ્ઞા કરે છે અહીંયા. અશોકનો જે સમયગાળો જે છે ઈસવીસન પૂર્વે 273થી 232 સુધીનો માનવામાં આવે છે. બરાબર. અને 232માં બને છે એવું કે અશોક મૃત્યુ પામે છે. આ સમયગાળા દરમિયાન જ્યાં સુધી અશોક સત્તા ઉપર છે ત્યાં સુધી વહીવટી તંત્ર મજબૂત છે. મૌર્ય સામ્રાજ્યમાં તમે જુઓ કે એક ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં, એના પછી આવેલા જે બિંદુસાર જે છે એ, અને એમના પછી સમ્રાટ અશોક, આ ત્રણ શાસકોના હસ્તક જે સામ્રાજ્ય હતું એ એકદમ મજબૂત હતું, એમનું વહીવટી તંત્ર મજબૂત હતું. પરંતુ અશોક પછીના જેટલા પણ શાસકો થયેલા છે એ નિર્બળ પુરવાર થાય છે. એ સામ્રાજ્યને આગળ વધારી શકતા નથી. એટલે કે ઈસવીસન પૂર્વે 232માં બરાબર અશોકનો સમયગાળો પૂરો થાય છે અને લગભગ એના થોડા સમય પછી એટલે કે ઈસવીસન પૂર્વે 185ની સાલમાં મૌર્ય વંશના છેલ્લા સમ્રાટ એટલે કે બૃહદ્રથ, બરાબર, આ બૃહદ્રથનો વધ કરી દેવામાં આવે છે એના સેનાપતિ દ્વારા, જેનું નામ હતું પુષ્યમિત્ર શુંગ. આ પુષ્યમિત્ર શુંગ જે છે એ પોતાના જ રાજા એટલે કે બૃહદ્રથનો વધ કરી નાખે છે. બરાબર. સૈનિક સંચાલન વખતે બરાબર સૈનિકોનું નિરીક્ષણ કરવા માટે બૃહદ્રથ જ્યારે બરાબર એનું નિરીક્ષણ કરવા માટે આવે છે અને નિરીક્ષણ કાર્ય દરમિયાન જ એનો જે સેનાપતિ હતો પુષ્યમિત્ર શુંગ એની ઉપર હુમલો કરે છે અને બૃહદ્રથને મારી નાખે છે અને પોતે સત્તા ઉપર આવે છે. એટલે આ રીતે તમે જુઓ કે ભારતમાં મૌર્ય સામ્રાજ્ય સમાપ્ત થાય છે, જેની સ્થાપના ઈસવીસન પૂર્વે 322માં ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી. એ જ મૌર્ય સામ્રાજ્ય અહીંયા ઈસવીસન પૂર્વે 185માં સમાપ્ત થઈ જાય છે અને એક નવા વંશનો ઉદય થાય છે ભારતમાં, જે હતો શુંગ વંશ. એટલે માની લો તમે જુઓ કે ઈસવીસન પૂર્વે 322થી લઈને ઈસવીસન પૂર્વે 185 સુધીનો જે સમયગાળો છે ભારતમાં, એ મૌર્ય સામ્રાજ્યનો સમયગાળો છે. અને આ કોઈ નાનો અમથો સમયગાળો નથી. આટલા મોટા સમયગાળા દરમિયાન સમગ્ર ભારતને એક રાખવું એ નાની અમથી વાત નથી. અશોકનો જ જે સમયગાળો હતો તમે જુઓ કે બરાબર બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યા પછી એ વિદેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે પોતાના માણસોને મોકલે છે. બરાબર. એનો દીકરો મહેન્દ્ર, એની દીકરી સંઘમિત્રાને શ્રીલંકા મોકલ્યાનો ઉલ્લેખ છે. અને આગળના સમયમાં તમે જુઓ બરાબર કે જે યાત્રીઓ ભારતમાં આવે છે બરાબર બૌદ્ધ ધર્મનો તમે જુઓ કે સ્ટડી કરવા માટે, બરાબર, એમાંના એક વ્યક્તિ એટલે તમે જુઓ કે ફાહિયાન, એના પછી જે તમે જુઓ કે 7મી સદી દરમિયાન આવે છે હ્યુએન સાંગ, જેણે તો ગુજરાતની પણ મુલાકાત લીધેલી છે. બરાબર. આપણું જ્યારે વલ્લભીનું શાસન હતું તો વલ્લભીના શાસનની પણ મુલાકાત એ વખતે હ્યુએન સાંગે લીધેલી છે. અને એના પછી આવે છે ઈસિંગ. આ ત્રણ જે ચીની યાત્રાળુઓ જે છે એવું કહેવાય છે કે બૌદ્ધ ધર્મનો સ્ટડી કરવા માટે ભારતમાં આવેલા છે. એટલે તમે જુઓ કે સમ્રાટ અશોક દ્વારા સામ્રાજ્યને ફક્ત બરાબર એક ભારત પૂરતું મર્યાદિત નથી રાખેલું, પરંતુ એની જે બાબતો જે છે બરાબર એ વિદેશો સુધી ફેલાયેલી હતી. પણ ઈસવીસન પૂર્વે 185માં મૌર્ય સામ્રાજ્યનો અંત થઈ જાય છે. કોઈ પણ સામ્રાજ્ય આટલો લાંબો સમય સુધી ક્યારે ટકી શકે છે કે જ્યારે એનું વહીવટી તંત્ર જે છે એ મજબૂત હોય. વહીવટી તંત્ર, એડમિનિસ્ટ્રેશન, બરાબર, એડમિનિસ્ટ્રેશન સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન હોઈ શકે છે, એટલે કેન્દ્રીય વહીવટ હોઈ શકે છે, બરાબર, પ્રાંતીય વહીવટ હોઈ શકે છે, એ જ પ્રમાણે પ્રાદેશિક વહીવટ પણ હોઈ શકે છે. બરાબર. આ વહીવટી તંત્ર એટલે શું અને મૌર્યનું વહીવટી તંત્ર કેવા પ્રકારનું હતું? આપણે એક ઉદાહરણ લઈએ આપણે વર્તમાન સમયનું, કે આપણું વહીવટી તંત્ર કેવા પ્રકારનું છે. આપણે અહીંયા રાજાશાહી નથી વર્તમાન સમયમાં. આપણો ભારત દેશ જે છે એ લોકશાહી મૂલ્યો ઉપર ચાલે છે, એટલે કે ભારતીય સંવિધાન ઉપર ચાલે છે. તો આપણું વહીવટી તંત્ર કેવી રીતે કામ કરે છે એની એક ઝલક આપણે અહીંયા જોઈ લઈએ. તો કે કેન્દ્રમાં કોણ છે?
તો કે રાષ્ટ્રપતિ છે, સંસદ છે અને પછી વડાપ્રધાન છે. બરાબર, એટલે કે સત્તા જે છે આ ત્રણેયની વચ્ચે જે છે એ ડિવાઈડ થયેલી છે. રાષ્ટ્રપતિ, સંસદ કે જેમાં બે ગૃહ, બરાબર, એક રાજ્યસભા એટલે કે ઉપલું ગૃહ અને બીજું છે લોકસભા એટલે કે નીચલું ગૃહ, અને પછી આવે છે વડાપ્રધાન. વડાપ્રધાન એ તમે જુઓ કે એ પણ એક, બરાબર, સરકારના વડા એટલે કે વડાપ્રધાન. અહીંયા સત્તાનું વિકેન્દ્રીકરણ કરી દેવામાં આવેલું છે. સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે કે સંપૂર્ણ સત્તા કોઈ એક વ્યક્તિના હાથમાં નથી. રાષ્ટ્રપતિ એકલા પણ કશું જ ના કરી શકે. કેમ? કારણ કે તમે જુઓ કે અહીંયા રાજ્યસભા છે, લોકસભા છે અને વડાપ્રધાન છે. વડાપ્રધાન એકલા તમે જુઓ કે કોઈ પણ પ્રકારનો નિર્ણય ના કરી શકે, કારણ કે એમને સંસદને જવાબ આપવો પડે છે, એમને રાજ્યસભાને જવાબ આપવો પડે છે, એમને રાષ્ટ્રપતિને જવાબ આપવો પડે છે. કોઈ પણ કાયદો ત્યારે જ બને છે કે જ્યારે રાષ્ટ્રપતિ જે છે એની ઉપર સાઇન કરે છે. આ જે છે કેન્દ્રીય વહીવટ છે. એ પછી આવે છે રાજ્ય વહીવટ. જે રીતે કેન્દ્રમાં તમે જુઓ કે રાષ્ટ્રપતિનું પદ છે એ જ પ્રમાણે, બરાબર, અહીંયા રાજ્ય લેવલ ઉપર શું છે તો કે રાજ્યપાલ છે. રાજ્યપાલ જે રીતે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ જે છે એ બંધારણીય વડા છે, એ જ પ્રમાણે તમે જુઓ કે અહીંયા જે છે રાજ્યપાલ જે છે એ બંધારણીય વડા છે. ઉપર જે પ્રમાણે તમે જુઓ કે રાજ્યસભા અને લોકસભા છે, એ જ પ્રમાણે અહીંયા આપણા ગુજરાતમાં વિધાનસભા છે. બીજા કેટલાક સ્ટેટ જે છે કે જેમાં વિધાન પરિષદ અને વિધાનસભા પણ છે. આપણે ગુજરાતમાં ફક્ત વિધાનસભા જ છે. બરાબર, અને પછી આવે છે ચીફ મિનિસ્ટર. અને બરાબર, એટલે કે સત્તા જે છે આ ત્રણ બાબતોમાં ડિવાઈડ થયેલી છે. એકલા મુખ્યમંત્રી કંઈ ના કરી શકે. કેમ? કારણ કે બંધારણીય વડા જે છે એ રાજ્યપાલ છે, વિધાનસભાના સભ્યો છે. એટલે અહીંયા પણ શું થયેલું છે કે સત્તાનું વિકેન્દ્રીકરણ થયેલું છે. એ જ પ્રમાણે તમે જુઓ કે જિલ્લાનો વહીવટ, બરાબર, તો જિલ્લાના વહીવટી વડા કોણ છે તો કે કલેક્ટર. બરાબર, ચીફ મિનિસ્ટર આવે છે, જે તે ખાતાના મંત્રી આવે છે, પછી અગ્ર સચિવ આવે છે, પછી સચિવો આવે છે, અને જિલ્લા લેવલ ઉપર જે સર્વોપરી પદ જે છે એ છે કલેક્ટરનું. બરાબર, કલેક્ટર જે છે જિલ્લાનો તમે જુઓ કે એક અગત્યનું પદ છે. જિલ્લાની એવી કોઈ પણ બાબત નથી કે જે કલેક્ટરની સાઇન વગર આગળ વધી શકતી હોય. બરાબર, કલેક્ટર છે, એની અંડરમાં જે કામ કરે છે ડેપ્યુટી કલેક્ટર છે. બરાબર, તાલુકા લેવલ ઉપર તમે જુઓ કે તાલુકાનો વહીવટી વડા કોણ છે તો કે મામલતદાર છે. એનાથી નીચેનું પદ કયું છે કે નાયબ મામલતદાર છે. બરાબર, પછી ગ્રામ્ય લેવલ ઉપર કોણ આવે છે તો કે ગ્રામ્ય લેવલ ઉપર બે, બરાબર, એક પ્રજાનો પ્રતિનિધિ કે જેને આપણે કહીએ છીએ સરપંચ, અને બીજું છે ગવર્મેન્ટ અધિકારી, જેને આપણે અત્યારે હાલ તલાટી તરીકે ઓળખીએ છીએ, તલાટી કે પટવારી તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, એટલે કે ગામના તલાટી કે સરપંચથી લઈને છેક કેન્દ્ર સુધી એટલે કે રાષ્ટ્રપતિ સુધી જે છે એ સત્તાનું વિકેન્દ્રીકરણ થયેલું છે. સત્તા જે છે એ કોઈ એક વ્યક્તિના હાથમાં કેન્દ્રિત થયેલી નથી. કેમ? કારણ કે આ એક લોકશાહી છે, રાજાશાહી નથી. પરંતુ મૌર્ય વહીવટી તંત્ર જે છે એમાં રાજાશાહી છે. બરાબર, રાજાશાહી અને લોકશાહીમાં આજે એક તફાવત છે કે રાજાશાહી જે છે એમાં રાજા જે છે એ સર્વોપરી છે, અને લોકશાહીમાં લોકો જે છે એ સર્વોપરી છે. એટલે જ કહેવાય છે કે લોકો વડે ચાલતી લોકો માટેની સરકાર. તો કોઈ પણ દેશનું જે વહીવટી તંત્ર મજબૂત હોય, બરાબર, તો એનું જે સામ્રાજ્ય, એનો જે વિકાસ જે છે એ કોઈ રોકી શકતું નથી. બરાબર, મૌર્ય વહીવટી તંત્ર જે છે તમે જુઓ કે કેન્દ્રીય વહીવટી તંત્ર, એનું પ્રાદેશિક વહીવટી તંત્ર, બરાબર, એની લશ્કરી વ્યવસ્થા, એની જાસૂસી તંત્ર, બરાબર, આ બધા જે મુદ્દાઓ જે છે એને આપણે વિસ્તારથી સમજવા પડે કે કેવા પ્રકારની વ્યવસ્થા હતી. એક છે રાજા. રાજા જે છે એ મૌર્ય વહીવટી તંત્રમાં સર્વોપરી છે, કે રાજ્યની એટલે કે સામ્રાજ્યની સંપૂર્ણ સત્તા જે છે એ રાજાને હસ્તક રહેતી હતી. બરાબર, ચાણક્ય દ્વારા જે ગ્રંથની રચના કરવામાં આવી છે અર્થશાસ્ત્ર, આ અર્થશાસ્ત્રમાં, બરાબર, ચાણક્યએ
રાજાના 7 અંગો દર્શાવેલા છે. જેમ કે એક છે અમાત્ય, બરાબર. અમાત્ય એટલે કે રાજાના મંત્રી અથવા તો મહામંત્રી. જે રીતે ચંદ્રગુપ્ત, આપણે વાત કરીએ આગળ કે ચંદ્રગુપ્ત મૌર્યના મહામત્ય કોણ હતા, તો કે ચાણક્ય, બરાબર. એમની સલાહ સૂચન મુજબ જ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ આગળ વધે છે, મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરે છે અને સમગ્ર ભારતને તમે જુઓ કે એક કરે છે, બરાબર. એટલે કોઈ પણ બાબત જે છે, બરાબર, મૌર્ય વહીવટી તંત્રમાં, બરાબર, રાજા જે છે એ કોઈ પણ કાર્યમાં પોતાના અમાત્યની સલાહ સૂચન મુજબ કામ કરે. છેલ્લો નિર્ણય તો એનો જ છે, એટલે કે અમાત્ય, બરાબર. એ જ પ્રમાણે જનપદ, દુર્ગ એટલે કે કિલ્લો, બરાબર. કોઈ પણ સામ્રાજ્યની તમે જુઓ કે, બરાબર, મજબૂત બનાવવું હોય તો કિલ્લાઓની જરૂર વધારે પ્રમાણમાં પડે છે, બરાબર. કિલ્લાઓ જેટલા મજબૂત હોય, જેટલા વધારે પ્રમાણમાં હોય, એટલી સામ્રાજ્યનું રક્ષણ સારી રીતે કરી શકાય છે. સરહદ ઉપર ખાસ કરીને તમે જુઓ કે ઇલાકાઓમાં કિલ્લાઓનું નિર્માણ કાર્ય કરવામાં આવતું હતું, બરાબર. આપણે જાણીએ છીએ કે શિવાજી આગળ જતાં આપણે જુઓ તમે મરાઠાકાલીન શાસનમાં કે શિવાજી દ્વારા કેટલા બધા કિલ્લાઓનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું અને કેટલા બધા કિલ્લા જીતવામાં આવ્યા હતા. કારણ કે શિવાજી બહુ સારી રીતે જાણતા હતા, બરાબર, કે કોઈ પણ સામ્રાજ્ય ઊભું કરવું હોય તો એના માટે કિલ્લાઓ કેટલા જરૂરી છે. અને એના બેઝ ઉપર જ તમે જુઓ કે આખું મરાઠા સામ્રાજ્ય જે છે અહીંયા ઊભું થાય છે. બીજું છે મિત્ર. મિત્ર એટલે રાજાના મિત્રની વાત નથી અહીંયા. મિત્ર એટલે કે આપણો પડોશી દેશ, આપણા પડોશી દેશો જેટલા આપણા મિત્ર હોય, ગાઢ મિત્ર, બરાબર, એટલું જ આપણું સામ્રાજ્ય જે છે એ સુરક્ષિત રહે છે. આપણે આજની વર્તમાન સમયમાં પણ જોઈએ છીએ કે ભાઈ પાકિસ્તાન કે ચાઇના જેવા જે આપણા બરાબર પાડોશી દેશો જે છે એ આપણા મિત્ર નથી. ચાઇના ગમે ત્યારે આપણી ઉપર આક્રમણ કરી દે છે, બરાબર. પાકિસ્તાન દ્વારા તો 3 થી 4 વખત આપણી ઉપર આક્રમણ કરવામાં આવ્યું છે, જે આપણો મિત્ર નથી, બરાબર. અને મિત્રો, રાજનીતિમાં મિત્રોની એક આવશ્યકતા છે, બરાબર. ચાણક્ય દ્વારા કહેવામાં આવ્યું છે અર્થશાસ્ત્રમાં કે દુશ્મનનો દુશ્મન એટલે આપણો મિત્ર બની જવો જોઈએ. એ કે ચાઇનાનું, બરાબર, અત્યારે વર્તમાન સમયનું ઉદાહરણ તમને આપું કે ચાઇનાનું સૌથી કટ્ટર દુશ્મન કોણ છે, તો કે અમેરિકા. તો અત્યારે હાલના સંજોગોમાં આપણે લોકો શું કરી રહ્યા છીએ, તો કે આપણે અમેરિકા સાથે સારા સંબંધોની એક શરૂઆત કરી રહ્યા છીએ. એ કાલે ઉઠીને માની લો કે આપણે ચાઇના સાથે કોઈ પણ પ્રકારનું યુદ્ધ થાય છે તો આપણને મદદ કરવા આપણો મિત્ર એટલે કે આપણો એક, બરાબર, પડોશી દેશ અમેરિકા જેવા દેશ જે છે આપણને મદદ કરી શકે છે. બીજું છે લશ્કર. લશ્કર પાવરફુલ હોવું જોઈએ. કોઈ પણ દેશની જે આર્મી જે છે અહીંયા પાવરફુલ હોવી જોઈએ, બરાબર. ને છેલ્લું જે છે કોષ એટલે કે ખજાનો, બરાબર. અર્થતંત્ર મજબૂત હોવું જોઈએ કોઈ પણ દેશનું, બરાબર. અર્થતંત્ર જેટલું મજબૂત હોય, બરાબર, એટલું જ વહીવટી તંત્રમાં સરળતા રહે છે. એટલે કે કેન્દ્રથી લઈને પ્રાદેશિક લેવલ સુધીના જેટલા પણ કર્મચારીઓ જે છે એમને પગાર ચૂકવણી, બરાબર, આ બધું, અને કોઈ પણ, બરાબર, કામ વ્યક્તિ ત્યારે જ સારું કરી શકે છે. કોઈ પણ કર્મચારી હોય કે કોઈ પણ લશ્કરનો સૈનિક હોય એ ત્યારે જ સારું કામ કરી શકે છે કે જ્યારે એને યોગ્ય પ્રમાણમાં પગાર આપવામાં આવે. બીજું છે મંત્રીમંડળ. અર્થશાસ્ત્ર અને અશોકનો શિલાલેખ મંત્રી પરિષદનો ઉલ્લેખ કરે છે. એવું કે એ, બરાબર, અર્થશાસ્ત્ર કહે છે કે રથ જે છે એક ચક્ર ઉપર ચાલી શકે નહીં, માટે રાજાએ મંત્રીઓની નિમણૂક કરવી જોઈએ અને એમની સલાહ લેવી જોઈએ. મંત્રી પરિષદ રાજાઓ દ્વારા અત્યારે વર્તમાન સમય પણ તમે જુઓ કે કોઈ પણ સરકાર બને છે તો વડાપ્રધાન પછી ડિસાઇડ કરે છે કે એમની મંત્રી પરિષદ કેવા પ્રકારની હશે. જે જ પ્રમાણે આપણે અત્યારે હાલ તમે જુઓ કે વડાપ્રધાનની અંડરમાં કામ કરતા હોય તો ગૃહમંત્રી આવે છે, ગૃહપ્રધાન, બરાબર. એ જ પ્રમાણે તમે જુઓ કે નાણામંત્રી આવે છે, વિદેશ મંત્રી આવે છે, બરાબર, લશ્કર મંત્રી આવે છે, બરાબર. આ એમનું મંત્રીમંડળ છે. એ જ પ્રમાણે મૌર્ય સામ્રાજ્યમાં પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજું, અર્થશાસ્ત્રમાં કેન્દ્રીય વહીવટમાં 18 તીર્થ
નો ઉલ્લેખ આવે. તીર્થ એક અધિકારીનું પદ છે, એક સર્વોચ્ચ લેવલનું પદ. માની લો કે મેં હમણાં તમને વાત કરી કે આપણા સ્ટેટમાં જિલ્લા લેવલનું સૌથી યોગ્ય જો કોઈ પદ હોય તો એ છે બરાબર કલેક્ટર, જેના માટે એક યુપીએસસીની એક્ઝામ લેવામાં આવે છે બરાબર. અને આ ઉત્તીર્ણ થયા પછી બરાબર તમે આઈએસ કેડરમાં જવા માગો છો કે આઈપીએસ કેડરમાં જવા માગો છો એ તમે ડિસાઇડ કરી શકો છો. સર આ બીજું લેક્ચર સ્ટાર્ટ કરી તમે તો ભાઈ શું કરું? અરે સર આપણે મેં તમને શું કીધું આપણે 30 મિનિટ પછી કલાકનું 30 મિનિટનું લેક્ચર હોય. એ લેક્ચર હોય ને કલાકના એટલે 30 મિનિટ થશે ત્યારે આપણે વાઇન્ડ મેં તમને શું કીધું કે મને છેલ્લો આભાર વ્યક્ત આવે ત્યારે મને કહેજો. તો 36 મિનિટ થઈ ગઈ છે. આપણે 30 મિનિટ પછી તમે કીધું હતું કે બ્રેક આવશે. હા તો કીધું તો કહું 30 મિનિટ 25 મિનિટ તો તમને અહીંયા બતાવી દીધી મેં. અને તો 36 મિનિટ ઉપર થઈ ગયું. તો ભાઈ એટલું કટ કરી નાખો ને હવે. અને સર એટલું કટ કરી નાખીએ પછી વચ્ચે તો તમારે એ વસ્તુ કરવાનું જ ને. અને આ સપોઝ જો કે હા તો એક કામ કર, અત્યારે હાલ જે હું બોલ્યો ને સેકન્ડમાં 31 મિનિટ પછીનું એ કટ કરી દે, હું ફરીથી બોલી જાઉં છું બધું. હા અને ફરીથી સર પણ આમાં એક વસ્તુ એ પણ થયું છે કે તમે એક જ પીપીટીમાં બધું લીધું છે. તો મારા ખ્યાલથી આમાં પીપીટીમાં છે ને ફૂલ વ્યૂ લેવો જોઈએ છે આપણે. જે પેલી ફર્સ્ટ પીપીટી આવી છે હવે પીપીટી બદલાઈ છે પણ આપણને તમે તમારી વાત સાચી. ચલો આભાર વ્યક્ત આપી દો હું તમને કહું બરાબર. તમારે કટ ક્યાંથી કરવાનું છે પછી એ તમારે એડિટિંગમાં યાદ રાખજો તમે. એટલે લેક્ચર પૂરું થઈ ગયું. હવે લેક્ચર પૂરું નથી થયું, લેક્ચર હજુ બાકી છે તમારું બીજું. પણ બસ સપોઝ જે તમારું પહેલું લેક્ચર છે ને એ 30 મિનિટનું થશે. સારું, આભાર વ્યક્ત કરી દો હવે બરોબર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો કરું સ્ટાર્ટ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ચર્ચા કરી એ હતી મૌર્ય સામ્રાજ્ય વિશે. બરાબર કે કેવી રીતે મૌર્ય સામ્રાજ્યનો ઉદય થાય છે. મૌર્ય સામ્રાજ્યની ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી, કેવી રીતે એનો ઉદય થયો, કેવી રીતે એનો વિકાસ થાય છે. બરાબર. હવે આગળના લેક્ચરમાં આપણે મૌર્ય વહીવટી તંત્ર વિશેની આપણે ચર્ચા કરીશું કે કેવા પ્રકારનું વહીવટી તંત્ર હતું મૌર્ય સામ્રાજ્યનું. નમસ્કાર. સ્વાધ્યાયઃ